બનાસકાંઠામાં તાલુકા પરિવર્તન સામે બગાયત અને આ તરફ જ્યાં બોરડીયાલા ગામને હળાદ તાલુકામાં ભેળવી દેતા ગ્રામજનો લાલગુમ થયા છે। ત્યારે દાતાની નજીક હોવા છતાં પણ બોરડીયાલા ગામને હળાદમાં ભેળવતા વિરોધ જોવા મળ્યો। પ્રાંત અધિકારી કચેરીએ હોબાળો કરી અને ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી અને બોરડીયાલા ગામને દાતા તાલુકામાં જ રાખવાની મક્કમ માંગ છે। શિક્ષણ આરોગ્ય માટે દાતા પર નિર્ભર છે બોરડીયાલ ગામ અને સાથે જ આ તરફ હળાદ તાલુકામાં સમાવેશ થતા વહીવટી હાલાકી વધશે તેવું ગ્રામજનો કહી રહ્યા છે। તાલુકા પરિવર્તનના નિર્ણય પર પુનઃ વિચારણાની માંગ કરવામાં આવી। અમારું ગામ હળાદમાં મૂકવાથી અમને બહુ તકલીફ પડે છે અને મુશ્કેલીના લઈ અને અમારી જે માગ છે દોતા તાલુકા પંચાયતમાં અમે પાછા રજૂ થઈએ અને અમે કુંવારસીમાં જ આવી જઈએ પાછા એવી અમારી માગ છે ને જો આ તાત્કાલિક કામ નહીં મળશે તો પાંચ ગામોનો ચૂંટણીનો બહિષ્કાર કરશું। અમારું ગામ જે દોતા તાલુકામાં હતું પહેલાં એ હળાદમાં ગયું હતું એ પછી અમે દોતા તાલુકામાં સમાવેશ કરવા માટે અહીં મામલતદાર કચેરીએ અમે રજૂઆત કરવા માટે આવેલ છે અને આ જો સતત ના કરવામાં આવશે તો ચૂંટણીનો અમે પૂરેપૂરો સંપૂર્ણ રીતે આખા ગામના લોકોથી બહિષ્કાર કરીશું। અમને જે તે કામ માટે તકલીફ પડે છે એટલે અમારે સરકારશ્રીને એટલું નિવેદન છે કે અમારું ગામ ફરીથી કુંવારસી ગ્રુપ ગ્રામ પંચાયતની અંદર તેવા વિનંતી તેમજ દોતા તાલુકામાં સમાવેશ કરે એવી અમારી સરકારશ્રીની માંગ છે। જેથી અમારી માંગને ધ્યાને લે એ પ્રમાણે અમે આવેદનપત્ર આપ્યું છે।